અમીરગઢ તાલુકાના ઇકબાલગઢ ગામમાં આવેલ ભારત સરકાર તરફથી ચાલી રહેલ પોસ્ટ ઓફિસના કર્મચારીની ઘોર બેદરકારી સામે આવી છે। ઉલ્લેખનીય છે કે રામજીયાણી ગામના અરજદાર પોતાના એસબીઆઈ બેંકનું એટીએમ કાર્ડ મેળવવા માટે 3 વખત ફોર્મ ભરેલું હતું, ત્યારે 2 વખત એટીએમ કાર્ડ ન મળ્યું અને ત્રીજી વખત રામજીયાણી ગામના સ્થાનિક રહેવાસીને કચરામાંથી એટીએમ કાર્ડ મળી આવ્યું હતું। ત્યારે સ્થાનિક રહેવાસીએ એટીએમ કાર્ડને પોસ્ટ ઓફિસનું એડ્રેસ ચેક કરતા પોતાના ગામના અરજદારનું એટીએમ કાર્ડ છે તેવું જાણવા મળેલું હતું। ત્યારે એટીએમ કાર્ડ બાબતે અરજદારના ભાઈને જાણ કરી એટીએમ કાર્ડ આપેલું હતું। ત્યારે અરજદારના ભાઈએ એટીએમ કાર્ડ બાબતે ગામના સ્થાનિક રહેવાસીને પૂછતા તેમણે જણાવ્યું હતું કે આ એટીએમ કાર્ડ કચરામાંથી મળી આવ્યું હતું। ત્યારે આ રીતે કચરામાંથી એટીએમ કાર્ડ મળી આવતા અરજદારના ભાઈ ચોંકી ઉઠ્યા હતા અને એટીએમ કાર્ડ આ રીતે કેમ મળ્યું છે, કોણે કચરામાં નાખ્યું છે। ત્યારે અરજદારના ભાઈએ એટીએમ કાર્ડને લઈને આ બાબતની ખરાઈ કરવા ઇકબાલગઢમાં આવેલ પોસ્ટ ઓફિસ ખાતે પહોંચ્યા હતા અને એટીએમ કાર્ડની ખરાઈ બાબતે પોસ્ટ ઓફિસના કર્મચારીને પૂછતા પોસ્ટ ઓફિસના કર્મચારીએ અરજદારના ભાઈને ઉડાવ જવાબ આપ્યો હતો અને જણાવ્યું હતું કે તમારે જ્યાં કમ્પ્લેન કરવી હોય, ફરિયાદ કરવી હોય ત્યાં કરી દો, આવું બધું તો ચાલ્યા કરે તેવો ઉડાવ જવાબ આપતા અરજદારના ભાઈએ એટીએમ કાર્ડ બાબતની પાલનપુર હેડ ઓફિસ ખાતે કમ્પ્લેન કરી ન્યાયની માંગ કરી હતી। આટલું જ નહીં પરંતુ થોડા સમય અગાઉ પણ ઇકબાલગઢ પોસ્ટ ઓફિસના આવા અનેક કિસ્સાઓ સાંભળવા મળ્યા છે। ઉલ્લેખનીય છે કે આવી બેદરકારી દાખવતા અધિકારીઓની મનમાની સામે કડક હાથે કાર્યવાહી થાય તેવી લોક માંગ ઉઠવા પામી છે। ઓકે, હા, હું પટેલ હેમચંદભાઈ ગણેશભાઈ રામજાણી ફાર્મનો વતની છું। હું મારા ખેતરથી ઘેર જતો હતો અને રસ્તામાં એક મેં કાગળ જોયું, મને સવાલ કેમ કરી કે શું કાગળ છે। હું મોકો થઈને જોયું તો પછી અંદર કાર્ડ હતું। એ કાર્ડ લઈને હું મારા ઘેરે ગયો, એમાં નામ અધૂરું હતું, ખાલી એમ જ લખેલું હતું કે પટેલ વિનોદભાઈ બસ, બરાબર। હવે એને પાછળનું નામ હતું ને એટલે ગામમાં બે જે પટેલ વિનોદભાઈ હતા એમને મેં પૂછ્યું એટલે કે મેં તો કઢાવ્યું નથી। હવે એક વિનોદભાઈ બાકી હતા કે મેં એમના કુટુંબી ભાઈને વાત કરી એટલે સારું કે આપણે દુલાભાઈને બોલાવી અને વાત કરીએ। પછી દુલાભાઈને ફોન કર્યો, દુલાભાઈ એમ કહ્યું કે ભાઈ આ વિનોદભાઈ કાર્ડ કઢાવ્યું છે, તો કીધું હું કાળુભાઈ આટલું મોકલું છું તમે લઈ લેજો। આટલું જાણું છું, બીજું કંઈ જાણતો નથી। તમારે કતરામથી મળે ને રસ્તા પરથી મળ્યું મને। હું બનાસકાંઠા જિલ્લા અમીરગઢ તાલુકાના રામજીયાણી પટેલ ફાર્મના પટેલ ધોળાભાઈ ભાઈચંદભાઈ, મારા નાના ભાઈ વિનોદભાઈએ ઇકબાલગઢ એસબીઆઈ બેંકની અંદર એટીએમ માટે 3 વખત ફોર્મ ભરેલું હતું, એટલે 2 વખત પહેલાં અગાઉ ના આવ્યું, પછી પાછળથી ત્રીજી વખત એટીએમ આવ્યું ત્યારે મને મારા ગામના રામજીયાણીના હેમચંદભાઈ ગણેશભાઈ પટેલે મને જાણ કરી કે ભાઈ આ એટીએમ આવેલું છે વિનોદભાઈનું। એટલે હું જ્યારે એમની પાસે લેવા ગયો ત્યારે મેં એમને પૂછ્યું, મેં કીધું આ તમને એટીએમ ક્યાંથી મળ્યું? એટલે એમને કીધું કે મને આ કચરામથી મળ્યું। આ એટીએમ લઈને હું ઇકબાલગઢ પોસ્ટમાં ગયેલો અને અધિકારીઓને હું મળ્યો કે ભાઈ આ એટીએમમાં કચરામાંથી મળ્યું, કેવી રીતે આવ્યું? એટલે એમને જવાબ ઊંડાણભર્યો મને જવાબ આપ્યો। એટલે હું પછી આ મીડિયાના સહારે આગળ એમના આ લોકો ઉપર કાર્યવાહી થાય એના માટે હું આ મીડિયા સમક્ષ રજૂઆત કરું છું।